કેમ છો મિત્રો? મજામાં? તો હું છું ઇમરાન ને મારા બ્લોગની અંદર તમારું ફરી સ્વાગત છે. તો મિત્રો આજે આપણે છે ને ગ્રાફ્ટિંગની એક નવી ટેકનિક શીખવાના છીએ કે જાજા મને પ્રશ્ન આવતા હોય, જેમાં કમેન્ટ આવતી હોય, ડીએમ આવતા હોય કે એમાં કહેતા હોય છે કે ભાઈ અમે બાંધીએ છીએ તો સક્સેસ નથી જતું, તો તેનું કારણ શું હોય ને, બરોબર? એટલે આપણે આજે એક નવી ટ્રીક કરવાના છીએ. જે કલમની અંદર જે આ કેસર કલમ છે, એટલે જે કેસર કલમ છે ને, એ કેસર કલમની ડાળીમાંથી જે આ રીતના પાંદડા આપણે કાપી નાખવાના. પહેલાં જે આ કટર હોય છે, આ કટરેથી આ રીતના પાંદડા છે ને આને સાવ ચોખ્ખું કરી નાખવાનું. જ્યાં મેં ચોખ્ખું કરી નાખ્યું છે, આ તમે જોઈ શકો છો. પછી આને લગભગ 15 થી 20 દિવસ જાય ને એટલે આ પાકી જાય, આ કડક થઈ જાય દાંડલી ને. આવા જે આ ડીટીયા છે ને એ ખરી જાય. એ પાંદડા કાપી નાખીએ ને પછી કમસે કમ 20 દિવસ પછી આ પાકી જાય છે આ રીતની. એટલે તમે જો કોઈ શીખાવવું હોય તો આ તમે જો આ સ્ટીક હોય એને તમે જે ગ્રાફ્ટિંગ કરો ને તો સક્સેસ જવાનો રેશિયો તમારે 60 થી 70% વધી જાય છે. જો આપણે કાપી લઈએ ને જો આ 20 દિવસ પછી છે ને જો આવી થઈ જાય એટલે આ પાકી ગઈ કે ભાઈ હવે આનું તમે ગ્રાફ્ટિંગ કરો ને તો તમારે જે સક્સેસ રેશિયો ને 60 થી 70% થઈ જાય. સારું આવું એક પાછું જે સ્ટીક છે ને એ બાંધેલી હતી એટલે તે કમ્પ્લીટ થઈ ગઈ છે. એટલે તે રિઝલ્ટ હું તમને દેખાડી દઈ ને આ જે સ્ટીક છે ને એ બાંધીને તમને દેખાડવાનો છું. ને જો મિત્રો જો આ સ્ટીક છે, હવે આપણે આ જે દેશીનો રોપ છે એની અંદર ચડાવવાના છે. એટલે પહેલા છે કાપી નાખવાનું. જો તમારી પાસે આવું ચાકુ ન હોય એટલે હું આની અંદર તમને કટર આવે છે, આપણે કાર્ડબોર્ડ કટર આવે છે, તેનો તમે ઓનલાઈન પણ ખરીદી કરી શકો ને તમારે ત્યાં મળતું હોય તો દુકાને મળતું હોય તો તમે દુકાનેથી ખરીદી કરી શકો. એટલે તેનાથી તમે જે છે આ શેપ મારો એટલે જો આ રીતનું આપણે શેપ મારવાની હોય. અમારે તો પ્રેક્ટિસ હોય એટલે છે ને જો આ રીતની એક શેપ મારી લેવાની. આ બે સાઈડની વી શેપ થઈ જાય છે. અને પછી જે દેશીનો રોપો હોય ને વચગાડે ચીરો પાડવાનો હોય છે જે આ રીતનો. પછી છે ને આને અંદર વચગાડે સમાન સ્વરૂપે જો આ રીતનું લગાડી દેવાનું. અહીંયા તમે જોઈ શકો છો આ સમાન થઈ ગયું છે. ને એના ઉપર જો આ પ્લાસ્ટિક તમને મળી જાય ગમે ત્યાં, જે આપણે સોડાની શોપની દુકાન હોય, જે સોડા જે પ્લાસ્ટિકમાં ભરીને આપતા હોય બેગની અંદર, તો આ પ્લાસ્ટિક હોય છે, આ પટ્ટી બનાવેલી હોય છે. એટલે તમારે આ રીતની પટ્ટી બનાવી નાખવાની. પછી આને એકદમ છે ને જો આ રીતનું આમ એરટાઈટ વાળી દેવાનું. આમ તમારે ખેંચતું જવાનું અને એકદમ એરટાઈટ થઈ જાય ને પછી ફેરવી અને આને ઉપર ગાંઠ મારી દેવાની. જો આ રીતના આમ ગાંઠ મારી દો. હવે આ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું. હવે મેં આવી જ સ્ટીક છે ને પેલા જાજા સમય પહેલા ચોંટાડેલી હતી એટલે એનું રિઝલ્ટ મળી ગયું છે. એટલે આપણે એ રિઝલ્ટ તમને દેખાડી દઉં. તો મિત્રો જો જે આગળ આપણે જે બતાવ્યું કે ભાઈ આ રીતનું તમે બાંધકામ કરી શકો, જે સ્ટીકને પાકી જઈને પછી તમે લઈને કરી શકો. એટલે જો આ રીતના આપણે પહેલા જે આ રીતના તે સ્ટીકું કરી હતી ને હવે અત્યારે બાંધકામ કર્યા હતા ને જો અત્યારે ગ્રાફ્ટિંગ કરેલું છે અને રિઝલ્ટ મળી ગયા છે. જો આ રીતનું મસ્ત કોરાઈ જાય છે. એટલે આ લગભગ સક્સેસ રેશિયો છે ને 60 થી 70% થઈ જાય. કોઈ શીખવા વાળું હોય, કોઈને ન આવડતું હોય